સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, સ્વામિનારાયણના સત્સંગી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સૌ જાણવાના છે કે આપણા સત્સંગમાં, આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા ભક્તો એવા છે, ઘણા એટલે લાખો હરિભક્તો, હજારો હરિભક્તો એવા છે કે નિત્ય સાયંકાળે ચેષ્ટા બોલતા હોય છે, બરાબર. અને આપણા જે સંતો છે કે આપણા જે બી હરિભક્તો છે મોટા, એ બધા આપણાને એવું કહેતા હોય છે કે રોજે ચેષ્ટા તો જોવી જ જોઈએ, કે પછી રોજે ચેષ્ટાના પદ બોલવા જોઈએ, ગાવા જોઈએ. તો ક્યારેક આપણે વિચાર્યું હશે કે સંપ્રદાયમાં ચેષ્ટા બોલવાનો પ્રારંભ થયો ક્યારથી અને એના પાછળનું શું કારણ છે. તો ચલો આજે આપણે જાણીએ કે ચેષ્ટા બોલવાથી શું ફાયદો થાય છે, કે પછી ચેષ્ટા સંપ્રદાયમાં બોલવાની ક્યારથી પ્રારંભ થઈ. તો સંવત 1889 ચૈત્ર સુધી પૂનમની રાત્રે કથાની સમાપ્તિ થઈ. પછી સર્વે સંતો હરિભક્તો સભામાંથી ઉઠવા માંડ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, હે સંતો ભક્તો, થોડી વાર બેસો. એમ કહી સર્વેને સભામાં પાછા બેસાડ્યા ને કહ્યું કે આપણે સર્વેએ દરરોજની છેલ્લી કથા થઈ રહ્યા પછી શ્રીજી મહારાજના ચરિત્રોથી ભરપૂર એવી સ્વાભાવિક ચેષ્ટાના પદો છે તે હવેથી ગાવા, એવી પ્રથા શરૂ કરીએ. ગોપાળાનંદ સ્વામીની આ વાતથી નિત્યાનંદ સ્વામી વગેરે મોટા સદગુરુ સંતો તો પ્રથમથી જ બહુ ખુશ થયા અને તેઓ પ્રથમથી જ ખૂબ રાજી હતા. અને હવે અન્ય સર્વે સંતો હરિભક્તો પણ આ વાતને હલકતે હૈયે વધાવી લીધી. એક સાથે સહુ આ વાતમાં સંમત થયા. પછી વિક્રમ સંવત 1889 ચૈત્ર સુધી 15 તારીખ 4/4/1833 ગુરુવારની ઐતિહાસિક સૌભાગ્યશાળી તે રાત્રિએ ગોપાળાનંદ સ્વામી વગેરે મોટેરા સૌ સદગુરુઓ અને અન્ય સૌ સંતો ભક્તોએ સાથે મળી પ્રથમવાર વડતાલ ધામમાં સંતોની ધર્મશાળામાં સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને આસાને શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટાના પદોનું ગાન કર્યું. માટે આપણે ચૈત્ર સુદ પૂર્ણિમાને ચેષ્ટા પ્રાગટ્ય દિન કે ચેષ્ટા ગાન પ્રારંભ દિન કહી શકીએ છીએ. આ દિવસથી સંપ્રદાયમાં ચેષ્ટા ગાનનો પ્રારંભ થયો. પછી ગોપાળાનંદ સ્વામીએ સર્વે સંતો ભક્તોને કહ્યું, હવેથી આ ચેષ્ટાના પદો કંઠસ્થ કરવા અને નિત્ય રાત્રિએ આ ચેષ્ટાના પદો ગાયા પછી જ સૂવું. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા છે હરિભક્તો કે આપણે ચેષ્ટાના પદો રોજ રાત્રે ગાવા અને પછી જ સૂઈ જવું. આજથી આ સમગ્ર પદો સહુ સંતો ભક્તો શીખજો અને બધાને શીખવાડજો. ત્યારે બધાએ કહ્યું છે, હે ગોપાળાનંદ સ્વામી, જેમ આપે કહ્યું એમ જ અમે કરીશું. તે સાંભળી સ્વામીશ્રી ખૂબ રાજી થયા અને કહ્યું, હે સંતો, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત આદિ ઇતિહાસ વગેરેને સાંભળવાથી જે ફળ મળે એટલું ફળ શ્રીજી મહારાજના ચરિત્ર સભર ચેષ્ટાના આ પદો નિત્ય બોલવા તથા સાંભળવા માત્રથી સર્વે સંતો ભક્તોને મળે એવા આ પદો અજોડ છે. જેમ ચિંતામણી જે ચિંતવે તે મનોરથ પૂર્ણ કરે, તેમ ચેષ્ટાના પદો ચિંતામણીની માફક સહુ ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. એવા મહિમાવંત અને અજોડ છે. માટે સંતો આ પદોને લીલા ચિંતામણી કહે છે. વડીલ સંતોના મુખથી સાંભળ્યું છે કે સંવત 1889 એ રાત્રિએ ચેષ્ટાગાન કરીને સૌ સૂતા હતા ત્યારે શ્રીજી મહારાજે ઘણા સંતો ભક્તોને સ્વપ્નમાં દર્શન દીધા હતા. પોતે શ્રીહરિ આજે જ અવનવી ચેષ્ટાઓ કરતા હોય એવો અનુભવ કરાવ્યો હતો. અનેક ભક્તોના અંતરને આનંદથી છલકાવી દીધા હતા. આવું ફળ પ્રથમ રાત્રિએ જ શ્રીહરિએ તત્કાળ આપ્યું હતું. પછી બીજે દિવસે સવારે ઘણા સંતો ભક્તો ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, હે સ્વામી, આજે અમને મહારાજે સ્વપ્નમાં દર્શન દીધા. આનંદ આપતા, રાસ રમાડતા, ઘોડા ખેલાવતા, પરમહંસોને પીરસતા દર્શન દીધા. આ સાંભળીને સહુએ આ પદો ગાવા શીખવાની અધિક તાલાવેલા જાવી. આમ સહુના હૈયામાં ચેષ્ટાના પદો ગાવાનો ઉત્સાહ સામેથી જ બહુ વ્યાપી ગયો. ચેષ્ટા ગાવાનો અલૌકિક આનંદ પ્રાપ્ત થતો હોવાથી સહુ સંતો ભક્તોએ ચેષ્ટા ગાવાનું ચાલુ કર્યું. આમ સહુના હૈયામાં ચેષ્ટા પદોનો ગાવા ઉત્સાહ સામેથી જ બહુ વ્યાપી ગયો. ચેષ્ટા ગાવાનો અલૌકિક આનંદ પ્રાપ્ત થતો હોવાથી સહુ સંતો ભક્તોએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું, અમને આ પદો લખાવી આપો. પછી સ્વામીશ્રીએ લહિયા સંતો દ્વારા શ્રીહરિના સ્વાભાવિક ચેષ્ટાના પદોના ખરડાઓ લખાવીને સહુને આપવાની વ્યવસ્થા કરી દીધી.
પછી જે કોઈ સંતો ભક્તો ચેષ્ટાના ખરડા માગે તેને આપવા લાગ્યા. વળી સ્વામીશ્રીએ આ રચના તથા બોલવાની પ્રથાને મહારાજની મરજી જાણીને કરાવી હતી. તેથી ચેષ્ટાના પદો ગાવાથી પ્રથાને એક સાથે બંને દેશના આચાર્યશ્રીઓએ મોટેરા સંતો અને હરિભક્તોને આનંદભેર વધાવી લીધી. આ રીતે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ 5 વખત કથા વાર્તાનો પ્રબંધ કર્યો, 5 વખત માનસી પૂજા કરવાનો નિયમ કર્યો અને રાત્રિએ ચેષ્ટા પદ બોલીને ત્યાર પછી જ સૂવું વગેરે પ્રથા બાંધી અને સત્સંગમાં પરતાવી. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા છે હરિભક્તો કે આપણે 5 વખત કથા વાર્તાનો પ્રબંધ કરવો, એમ કથા વાર્તા 5 વખત સાંભળવી, 5 વખત દિવસમાં માનસી પૂજા કરવી અને રાત્રે ચેષ્ટાના પદ ગાઈને જ સૂઈ જવું. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની આ બધી આજ્ઞા આપણાથી જેટલી પડે એટલી ખૂબ સારી. અને હરિભક્તો આ રીતે સંપ્રદાયમાં ચેષ્ટા બોલવાનો પ્રારંભ થયો હતો અને આજે પણ ઘણા હરિભક્તો નિત્ય પ્રત્યે ચેષ્ટા સાંભળે છે, બોલે છે, જોવે છે. અને હવે તો આપણે સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી એ જે 3D ચેષ્ટા બહાર પાડી છે